તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મેળી. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો તમને બધાને કેવી મજા આવે છે મારા વિડીયો જોવાની, તો જરાક કોમેન્ટ કરીને મને કહી દેજો. અને તમારા ભાઈની ચેનલમાં આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે હવે મજા આવે એવું છે ને આપણે આનંદ જ લેવાનો છે. તો પછી વાત જ પૂરી થઈ ગઈ છે. તો આજે છે હોળી દહન. તો આજે કાલ તો કમળા ઉતાણી હતી, તો મને બહુ ખ્યાલ નહોતો ને કે તો આપણે કમળામાં જતા, આપણે મંદિર છે મસ્ત મજાનો ડુંગરો છે, તો એવું મને ખબર નહોતી, મને ભૂલાઈ ગયું હતું. કારણ કે ધોકો વચમાં આવી જાય ને તો ધોકો એટલે બધાને ધોકો એટલે પથારી ફેરવી નાખે. તો ગુજરાતી લોકો છે ને બધાને ખબર છે કે ધોકો એટલે શું, એટલે કે બાજવા બોલવાનો ધોકો નહીં, ખાલી કે ધોકો આવે છે પરબમાં. તો એ પરબમાં તો ધોકો આવે ને એમાં પછી હાવ વિખાઈ જાય બધું, કે આપણે જે કાંઈ કરવાનું હોય વિચાર્યું હોય એ બધું કાંઈ થાય જ નહીં ધોકો હોય ને એટલે. તો કાંઈ વાંધો નહીં, તો આપણે હવે આજ મળશું નવા બ્લોગમાં, કારણ કે આજ તો મજા આવે એવું છે, કારણ કે આજ છે હોળી દહન. તો હું હોળી દહનમાં આજ તમારે કન્ટિન્યુ મારી યારે રહેવાનું છે. તો તમને બધાને મસ્ત મજાનું બસ છે કે આજ જવું છે ક્યાંક રખડવા. તો મેં કીધું હાલ રખડવા જાય. મેં કીધું તો એ ભાઈએ કીધું કાલ હું આવું છું, તું બહાર આવતો રહે. તો હું અત્યારે આગળ જો જાઉં છું બહાર, તો એની પાસે જઈને આગળ એને મળું ને ભાઈ શું કહે છે, કહેવા માંગે છે, આપણે પૂછી લેવું એને, બરાબર. કારણ કે આજે હોળી દહન કરવાનું છે એટલે કાંઈ ભાઈ ફેરા ફરવાનો છે, એટલે ગુજરાતી લોકોમાં ફેરા ફરવાની તો ઘણા ખરાને એવું આવતું જ હોય. તો કાંઈ વાંધો નહીં, ભાઈ આવે એટલે તમને પાછો મળવું. ભાઈ શું કહે છે વિચારી જો આવી ગયો છે જો. તો હવે એમ કહે છે કે ગામમાં જવું છે. મેં કીધું હાલો ગામમાં જઈએ. મેં કીધું કારણ કે ઉતાણી છે એટલે ફેરા ફરવા જાય, ફેરા ફરવા જાય. લગ્નમાં તો ફરી લીધા છે ને હજી બાકી છે એ કહેવું છે. હા, તમારે ફેરા ફરવા. હા હાલો, તમારે એકવાર ફેરા ફરી લે પછી આ ભલો તમને ગામમાં જઈને પાછા મળીએ. આજ શું છે, આજનો નજારો તો કંઈક અલગ જ છે, કારણ કે ઉતાણી બધું અમારા ભાઈ કંઈક ખાલી ફોટા પડવા જાય ગાર્ડનમાં. મેં કીધું હાલો, મેં કીધું ફોટા પડવા જાય નહીં બેઠા બેઠા આપણે શું હોય. મેં કીધું આપણે જે કામ હતું એ તો બધું પતી જશે. હવે એ ભાઈને કાંઈક કામ છે, કાંઈક હાંબો લઈ જવાનો છે. તો હવે એ હાંબો શું કહેવાય કોને ખબર, જોઈએ હવે, કારણ કે જેને લગ્ન છે એને ખબર હોય. તો હાલો એ ભાઈ જાય છે, તો એની યારે નીકળી છે હવે, બરાબર. તો હું તમને આગળ પાછો મળું. તમે આવી જાય કરિયાણાની દુકાને ભાઈને હાંબો લેવાનો. હવે હાંબો લેશે તો હાંબો મને નામે નથી આવતો, તમે પહેલી વાર નામ આપો. તો આગળ આવે એટલે હું તમને બતાવું કે શું કહેવાય, હું જોઈ લઉં. આવી જશે હાંબો લઈ, બતાવી દઉં ભાઈ. મિત્રો આને કહેવાય હાંબો. તો આને કહેવાય હાંબો. જોઈ લીધો ને બધા, તો મને ખબર નથી, મેં જોઈ લીધો બરોબર. હવે થઈ છે ઘર બધું આ વસ્તુ છે ને અમે ઘરે અંબો થઈ પછી તમને પાછા આગળ મળી બરોબર. તો નીકળી જશે. તો હવે હાંબો લઈને આવી જશે હવે જ્યારે ઘરે. તો હું ઘરે આવી જશે, ઘરે બધા જમી કાઢવીને પછી પાછા મળું તમને બરોબર. આ ભાઈ જાય છે હવે. તો ભાઈ મને મૂકવા આવ્યો હતો, તો હવે હાંબો બાંબો લઈ લીધો છે એને. હાંબો કહેવાય કે બાંબો કહેવાય, જે કહેવાય લાંબો કહેવાય, જે કહેવાય પણ કહેવાય ખરા. મિત્રો અમે ગામમાં આવી ગયા છીએ. અમે બે સવારે હતા એ છે, હું ને ભાઈ ઓલો વરાતો છે આવી જઈએ તાણી લેવા. તો અમે તાણી છે, તાણી પાણી લઈ લઈ, થોડી ઘણી હળદરવાળી ખાઈ તો મજા આવે. કુતરા ભાઈ બરોબર. હાલો અમે ધાણી પાણી લઈ તમને પાછા. અમે અત્યારે ગામમાંથી ધાણી પાણી લઈને આવી જશે મેહુલભાઈની દુકાને. મેહુલભાઈ ક્યાં ગયા? સોડા બોડા બનાવો હાલો. અમારા મેહુલભાઈ જશે વરિયાળી સોડા સ્પેશિયલ બનાવી નાખી છે. તમે અત્યારે વરિયાળી સોડા પી લઈ, મેહુલભાઈ સ્પેશિયલ બનાવી છે. તો પછી આગળ પાછા મળીએ, હજી લેવા જવા છે ઘણું બધું. અત્યારે અમે ઘરે તો આવીએ છીએ ને, ઘરેથી પાછા જઈએ છીએ અમે ઉતાણીમાં, કારણ કે ભાઈ વરાજો છે. વરાજો એમ કહે છે કેટલા પૈસા લે છે ત્યાં પૂછવા તો જઈએ. હાલ જઈએ, મેં કીધું ફલા પાડું જઈએ છીએ. 200-250 તો કોને આપણે 500 કહે છે. તો ભાઈ વાંધો ના લો, ત્યાં જઈને પૂછી. હજી તો શરૂ નહીં થયું હોય, શરૂ થાય એટલે. પૈસા એવું કઈ છે નહીં બરોબર. તમે જોઈ લીધી હવે એટલી હોળી મોટા મોટી તો અમારે એટલી હોળી થાય છે. હોળી મનું દહન થાય 9 વાગે કે શરૂ થાય. તો આપણે 9 વાગે પાછા મળીશું ને. હવે એટલી બધી કઈ ફી નથી, તમારે જે અનુકૂળ પડે એ રીતના લખાવવાનું છે. એટલે તારે ભાઈ જરા ઉપાધિ કરવાની નથી બરોબર. મફતમાં જવાનું છે, મફતમાં આવવાનું છે બરાબર. તો એ જાય ત્યારે આપણે પાછા ભેગા થયું ને પાછા પડશે. થોડા ઘણા દર્શન કરી લઈ બરોબર. કેટલું કેટલું પબ્લિક થાય છે જોઈએ આપણે આગળ. તો તમે બધા જોડે રહેજો. અહીંયા આપણે વાર છે પૂરો કરવાનો બ્લોગ બરોબર. પછી તમે આવી જાઓ હોળી મને દર્શન કરવા જાઓ. તમે પબ્લિક તો જો તમે ખાલી અમારા પબ્લિક જે તો ઓછું છે આ બધું. અમારા સચિનભાઈ જીગો, તો અમે બધા આવી જતા હોળીમાના દર્શન કરવા. બીજા ઘણા બધા વતન છે, બધા અલગ અલગ છે.
પછી તો હું આવી જાય મેં કીધું હું થોડીક ઘણી બાકા શીખી બોલે એનો મજા થઈ ગઈ અને હોળીમાના દર્શન પણ કરી લીધા. તો ફાઇનલી આપણે હોળીમાના દર્શન કરીને આવ્યા છે. હવે જઈએ છીએ ઘર બાજુ. તો હવે ઘર બાજુ જઈને હવે અહીંથી આપણો વ્લોગ પૂરો કરી છે. તમને બધાને જો વિડીયો જોવાની મજા આવી હોય ને તો જરા કોમેન્ટ કરી દેજો. અને મેં પણ દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો. તો આ બધા આવી જશે જો હવે બધા પોતપોતાના ઘરે જાય છે. શશી જય માતાજી મારો ભાઈ. જય માતાજી જય માતાજી. કઈ કેવું છે હવે? નહીં હવે નથી કેવું. હાલો તો ફૂલ બાકા શીખી છે અત્યારે. તો મળીએ તમને કાલના નવા વ્લોગમાં. તો કાલે તો છે ધોકો. તો ધોકાના દિવસે તમને પાછા મળીએ. ધોકો હોય ને તો આપણે ધોકા કાલ ઉડાડવાના થાય છે, બીજું કાંઈ નથી કરવાનું. તો કાંઈ વાંધો નહીં. સારું હાલો તો મળીએ કાલના નવા વ્લોગમાં. સારું હાલો બાય બાય. જય માતાજી ને જય માં મેલડી. મળીએ કાલ.